મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રા દેવા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે લાસ્ટ ક્લાસમાં આપણો ક્ષેત્ર દ્વાર ક્ષેત્ર અનુયોગ દ્વાર કમ્પ્લીટ થઈ ગયો. તો હવે આપણને ગાથા નંબર 48 સ્વીકારવાની છે, બધાને ગ્રહણ કરવાની છે એક સાથે. પૂષણા, અહિયા, કાલો, ઈઘ, સિદ્ધ, પડુચ્ચ, સાઈ ઓણંતો, પડીવાય, અભાવાઓ, સિદ્ધાણમ, અંતરમ નથી. પાછો એક વખત આપણે ગ્રહણ કરશું. પૂષણા, અહિયા, કાલો, ઈઘ, સિદ્ધ, પડુચ્ચ, સાઈ ઓણંતો, પડીવાયા, ભાવાઓ, સિદ્ધાણમ, અંતરમ નથી. શબ્દાર્થ ગાથા જોઈ લઈએ આપણે. પૂષણા એટલે કે સ્પર્શના, અહિયા એટલે કે અધિક છે, પડુચ્ચ એટલે કે આશ્રયી, અપેક્ષાએ, પછી સાઈ ઓણંતો એટલે કે સાઈ એટલે કે સાદી, અને અનંતો એટલે કે અનંત છે, સાદી અનંત છે. પછી પડીવાયો એટલે કે પ્રતિપાતના, પડવાના, પુનઃ સંસારમાં આવવાના. કાલો એટલે કે કાળ, ઈગ સિદ્ધ એટલે કે એક સિદ્ધ ની, અભાવાઓ એટલે કે અભાવથી, સિદ્ધાણમ એટલે કે સિદ્ધોને, અંતરમ એટલે કે અંતર, નથી એટલે કે નથી. ગાથાર્થ જોઈ લઈએ આપણે કે સ્પર્શના, અહીંયા હવે એમાં આ ગાથામાં શું બતાવે છે? સ્પર્શના, કાળ અને અંતર અનુયોગ દ્વારો, 3 દ્વારો છે. તો પહેલું દ્વાર જે છે ને સ્પર્શના દ્વાર, તો અહીંયા સુધી કહે છે કે સ્પર્શના અધિક છે. પછી બીજું દ્વાર છે કાળ દ્વાર. તો બીજા દ્વારમાં શું કહે છે કે એક સિદ્ધને આશ્રયને સાદી અનંત કાળ છે. પછી ત્રીજો દ્વાર છે અંતર અનુયોગ દ્વાર. એમાં શું કહે છે? પડવાનો અભાવ હોવાથી સિદ્ધોમાં અંતર નથી. હવે વિશેષાર્થ આપણે જોઈ લઈએ તો ખ્યાલ આવશે કે શું છે આ. હવે ચોથું દ્વાર કયો છે? આ સ્પર્શના દ્વાર છે. તો હવે એમાં શું કહે છે? ફર્સ્ટ ઓફ ઓલ આપણને કહે છે કે અવગાહના કોને કહેવાય છે? આ અવગાહના એટલે કે શું? તો એ અવગાહનાને એક આકાશ પ્રદેશની જેટલી છે ને એના અપેક્ષાથી બતાવેલું છે, કે એને અવગાહનાનું ડેફિનેશન એના હિસાબે કરવામાં આવેલું છે. તો હવે અહીંયા આપણને 14 રાજલોક અહીંયા આપણને દેખાય છે, આવી રીતે છે. આ 14 રાજલોક છે. તો હવે અહીંયા અંદર લોકની અંદર શું છે? અસંખ્યાતા આકાશ પ્રદેશો રહેલા છે ને, અને આ 14 રાજલોકની અંદર માત્ર આકાશ આસ્તી કઈ નથી, પણ ષડ દ્રવ્યો રહેલા છે. તો જે ષડ દ્રવ્યો છે એ બધા દ્રવ્યો જે છે એ અમુક સ્પેસ ઓક્યુપાય કરીને બેઠેલા છે ને આ 14 રાજલોકમાં. તો હવે અહીંયા પૂદગલાસ્તિકાય પણ છે ને, પૂદગલાસ્તિકાય છે, ધર્માસ્તિકાય છે, અધર્માસ્તિકાય છે, પછી આકાશાસ્તિકાય છે, કાળ છે, જીવાસ્તિકાય છે. આ 6 ષડ દ્રવ્યો છે. તો હવે એમાંથી જે પૂદગલાસ્તિકાની વાત કરી રહ્યા છે આપણે, તો પૂદગલાસ્તિકામાં પરમાણુ નામનું શું હોય છે? આ એક ભેદ હોય છે. તો હવે અહીંયા શું કહે છે કે એક પરમાણુ એટલે કે કેટલું માપ હોય એક પરમાણુનું? એક પરમાણુ હોય એટલે એ પૂદગલાસ્તિકાએ જે એ પૂદગલાસ્તિકાના જે સ્કંધ હોય છે, આ સ્કંધ ના અમુક ભાગને દેશ કહેવાય, પણ એના જે નાના સૌથી સ્મોલેસ્ટ પાર્ટિકલ્સ રહેલા હોય એને શું કહેવાય છે? જે સ્કંધના ભાગ છે, સ્કંધના ભાગ થઈને જ બેઠેલા હોય તો એને શું કહેવાય? એને પ્રદેશ કહેવાય. પણ એ જ પ્રદેશ જ્યારે એ સ્કંધથી છૂટો પડે તો ત્યારે એને શું કહેવાય છે? ત્યારે એને પરમાણુ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. તો હવે એક પરમાણુ જે છે એટલે કોઈ પણ સ્કંધનું નાનામાં નાનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ અવિભાજ્ય ભાગને શું કહેવાય છે? પરમાણુ. જે સ્કંધથી છૂટો પડેલો છે, જે સ્કંધનું ભાગ
રહેલો હોય, સ્કંધનો ભાગ બનીને રહેલો હોય ત્યાર સુધી એને શું કહેવાય ને પ્રદેશ કહેવાય છે. અને આ એ જ પ્રદેશ જ્યારે સ્કંધમાંથી છૂટો પડી જાય, વાતાવરણમાં ચાલ્યો જાય ત્યારે એને પરમાણુ કહેવાય છે. અને એ પણ કેવું હોય, નાનામાં નાનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ અવિભાજ્ય મોસ્ટ ટાઇનીએસ્ટ પાર્ટિકલ, જેના બે ભાગ હજી કેવલ જ્ઞાનીની દૃષ્ટિથી પણ બે ભાગ નહીં થઈ શકે, પોસિબલ જ નથી. તો આટલું સ્મોલેસ્ટ ટાઇનીએસ્ટ પાર્ટિકલ ને પરમાણુ કહેવાય છે, આ ઉદ્ગલાસ્થિકાના સ્મોલેસ્ટ પાર્ટને. તો હવે આ એક જ પરમાણુ આપણે લઈએ, આ અહીંયા, ઓકે, તો આ એક જ પરમાણુ છે. તો એક પરમાણુ આખા 14 રાજલોકની અંદર કેટલું સ્પેસ ઓક્યુપાય કરીને રહેલો હોય, જે સ્મોલેસ્ટ નાનામાં નાનું પાર્ટિકલ છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ બે ભાગ પણ નહીં થઈ શકે એવું. તો એ એક પરમાણુ આવું તે કહેવાય છે કે એક આકાશ પ્રદેશમાં સમાઈને રહેલો હોય છે. ઓકે, આકાશાસ્તિકાએ જે છે તો એના પણ અસંખ્યાતા અહીંયા પ્રદેશો ભરેલા છે ને ઠાસી ઠાસીને. તો એ શું એનું કાર્ય છે આકાશાસ્તિકાયનું? આકાશાસ્તિકાયનું કામ છે કે જે પૂતગલો છે અને જીવો છે એને જગ્યા આપવાનું કાર્ય એનું હોય છે, સહાયક બને છે, જગ્યા આપવામાં સહાયક બને છે. તો એ એક આકાશ પ્રદેશ જે એક પરમાણુ જે છે અહીંયા બેઠેલો છે, તો એ કેટલી જગ્યા ઓક્યુપાય કરીને રહેલું છે? એક આકાશ પ્રદેશ જેટલું, એક આકાશ પ્રદેશની અંદર રહેલું છે આ. ઓકે, તો એ શું કહેવાય છે? એને કહેવાય છે તે એક આકાશ પ્રદેશની અવગાહના કહેવાય છે. ઓકે, એટલે એક માપ આપણને અહીંયા ખ્યાલ આવી ગયું કે અવગાહના કોને કહેવાય, એ આપણને ખ્યાલ આવી ગયું. અવગાહના એટલે એક પરમાણુ જે એક આકાશ પ્રદેશમાં સમાઈને રહેલો હોય છે, તો તે એને શું કહેવાય છે? એક આકાશ પ્રદેશની અવગાહના કહેવાય છે, એટલું સ્પેસ કહેવાય છે. હવે અહીંયા આગળ હવે શું કહે છે? સ્પર્શના કોને કહેવાય છે તે કહે છે. અહીંયા શું છે? આ કયો દ્વાર છે? આ દ્વારનું નામ છે સ્પર્શના દ્વાર. ચોથો દ્વાર છે સ્પર્શના દ્વાર. તો સ્પર્શનામાં શું કહે છે કે આ એક જે પરમાણુ રહેલો છે ને, તો એ પરમાણુને ચારે દિશાએ, તે પરમાણુને ચારે દિશાએ 4 તથા ઉર્ધ્વ અને અધઃ એક એક આકાશ પ્રદેશ મળી સ્પર્શેલા 6 પ્રદેશ અને પૂર્વોક્ત 6 અવગાહનાનો એક પ્રદેશ મળી 7 આકાશ પ્રદેશની સ્પર્શના કહેવાય છે. એટલે એનું મિનિંગ શું થાય છે કે આ એક ઉદ્ગલ રહેલો છે અહીંયા, એક આકાશ પ્રદેશની અવગાહનામાં સમાઈને રહેલો છે, તો એને શું એક ગણવાનું છે. પછી એની 4 દિશા, હવે 4 દિશા ક્યાં હોય છે? અહીંયા ઈસ્ટ છે, અહીંયા વેસ્ટ છે, અને અહીંયા નોર્થ છે, અને અહીંયા સાઉથ છે. એટલે આ એક ફ્લેટ જમીન છે. આ ફ્લેટ જમીનની અંદર જ હોય ને આ બધું ડિરેક્શન્સ. આપણે પણ કેવી રીતે જોતા હોઈએ મેપમાં, ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ કેવી રીતે જોઈએ? આપણા માટે નોર્થ ક્યાં હોય? નોર્થ આકાશમાં હોય? નહીં હોય ને. નોર્થ ક્યાં હોય? નોર્થ પણ જમીન ઉપર જ આપણે આગળ ચાલીએ એક દિશામાં તો ત્યારે નોર્થ આવે ને. વેસ્ટ અને ઈસ્ટ ની વચ્ચે આપણે જઈએ, આગળ ચાલીએ તો ત્યારે નોર્થ આવે, અને પાછળ ચાલીએ તો સાઉથ આવે. એટલે જમીન ઉપર જ છે આ. નોર્થ એટલે એમ નથી કે આકાશમાં, અને સાઉથ એટલે કે જમીનની અંદર નીચે જવાનું, એ નથી, એ ધ્યાન રાખવાનું. તો એવી જ રીતે એક જ ફ્લેટ સરફેસ ઉપર આપણે સમજવાનું કે વચમાં એક અહીંયા શું છે, અહીંયા પરમાણુ રહેલો છે. હવે એ પરમાણુને 4 દિશામાં, એટલે કે ઈસ્ટ, અહીંયા પછી એક વેસ્ટમાં, પછી નોર્થમાં, અને અહીંયા સાઉથમાં. તો એવી રીતે શું છે, એને સ્પર્શેલા એક પ્રદેશો, આકાશ પ્રદેશ રહેલા છે, એને સ્પર્શીને રહેલા છે. કોણ? આકાશ પ્રદેશો. એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે 4. હવે બીજા એક ઉર્ધ્વ અને એક અધઃ, એટલે કે એક આકાશની તરફ ઉપર અને બીજો જમીનની નીચેની તરફ, અને એક ઉપર આકાશની તરફ. એટલે કે એક્ઝેક્ટલી આ એને જે એ વચ્ચે આ પડેલું છે, આ
જે પરમાણુ રહેલો છે પરમાણુની ઉપર એક આકાશ પ્રદેશ અને પરમાણુની નીચે બીજો આકાશ પ્રદેશ, એટલે કે ટોટલ 6 આકાશ પ્રદેશો એને સ્પર્શીને રહેલા છે ને એવી રીતે. તો એને શું કહેવાય છે? જે 4 ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ આ 4 ડિરેક્શન પ્લસ ઉપર પ્લસ નીચેનું એક આકાશ પ્રદેશ, એટલે કે કેટલા થયા? 4 5 6 6 થયા. એટલે જે આ વચ્ચે આ પરમાણુ પડેલો છે તો એ પરમાણુને કેટલા આકાશ પ્રદેશો સ્પર્શીને રહેલા છે બહારથી? ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ 4 ડિરેક્શનમાં ને ઉપર અને નીચે, એટલે 6 આકાશ પ્રદેશો એને સ્પર્શીને રહેલા છે. પ્લસ જ્યાં એ પોતે બેઠેલો છે શું કહેવાય? પરમાણુ. તો એ સેમ સ્પોટ ઉપર એક આકાશ પ્રદેશ રહેલો છે ને ત્યાં પણ, તો એ એક ગણવાનું. એટલે ટોટલ મળીને 6 + 1 7 થાય છે. આ ટોટલ કેટલા થાય છે? 7 આકાશ પ્રદેશોની કહેવાય કે આ સ્પર્શના છે. કોને? આ એક પરમાણુ જે રહેલો છે ને, આ એક પરમાણુ છે એને કેટલા આકાશ પ્રદેશોની સ્પર્શના કહેવાય છે? આ જ્યાં પડેલો છે તો ત્યાં જનું જે આકાશ પ્રદેશ છે તે, પછી અહીંયા ઈસ્ટમાં, વેસ્ટમાં, નોર્થમાં અને સાઉથમાં, પછી ઉપર અને નીચે, એટલે 7 થાય છે. આ 7 આકાશ પ્રદેશો ની સ્પર્શના રહેલી છે. ઇન શોર્ટ, બહારથી સ્પર્શના છે આજુબાજુ અને ઉપર નીચે બહારથી કેટલી છે? 6. અને પોતે જ જ્યાં એ પરમાણુ છે એ બેઠેલો ઓક્યુપાય કરીને રહેલો છે, અવગાહીને રહેલો છે, જે આકાશ પ્રદેશને એ એક આકાશ પ્રદેશને પણ એડ કરી લેવાનું, એટલે 6 + 1 7 થાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. તો એને શું કહેવાય છે? એ કહેવાય છે કે સ્પર્શના કહેવાય છે. એવી રીતે સમજવાની છે, એ ધ્યાન રાખવાનું. એ ક્વેશ્ચન છે, વોટ ઇઝ મીનિંગ ઓફ પૂર્વોક્ત? પૂર્વોક્ત એટલે કે પહેલા જે કહેલું છે તે. અહીંયા પહેલા શું કહેલું છે? અહીંયા એક આકાશ પ્રદેશની જે અવગાહના કહેલી છે, અહીંયા એક પરમાણુ જે એક આકાશ પ્રદેશમાં સમાઈને રહેલો છે, તો એક આપણે આ ગણ્યું છે ને, આ એક આપણે ગણ્યું. તો એ પૂર્વોક્ત એટલે જે પૂર્વોક્ત અવગાહના એટલે કે પૂર્વોક્ત અવગાહનાનો એક પ્રદેશ, તો એ અહીંયા બતાવે છે ને, અહીંયા આ છે. તો એ આ એક ગણ્યું છે, પ્લસ 4 દિશાના 4 અને ઉપર અને નીચેનો 2, એટલે 7 થાય છે ટોટલ. એ ધ્યાન રાખવાનું. હવે તેમ અહીંયા આપણે સમજી લીધું અહીંયા શું છે. હવે આગળ શું કહે છે? તેમ પ્રત્યેક સિદ્ધને અવગાહના ક્ષેત્રથી સ્પર્શના ક્ષેત્ર અધિક હોય છે. તે કેવલ સિદ્ધને જ નહીં પરંતુ પરમાણુ આદિ દરેક દ્રવ્ય માત્રને સ્પર્શના અધિક હોય છે. એટલે એનું મિનિંગ શું થાય છે? હવે અહીંયા કેવી રીતે કહે છે? ફર્સ્ટ ઓફ ઓલ, પરમાણુથી આપણે જે અહીંયા સમજ્યા ને, તો પરમાણુથી આપણે કહીશું, પછી સિદ્ધ ભગવાનનું આપણે સમજવાનું એના ઉપરથી. પરમાણુનું જે આપણે એક્ઝામ્પલ લીધું, તો હવે જે પરમાણુનું જે અવગાહના ક્ષેત્ર છે, જે આ વર્ડ છે ને અવગાહના ક્ષેત્ર, અને બીજું છે આ સ્પર્શના ક્ષેત્ર, તો એ સમજી લઈએ. અવગાહના ક્ષેત્ર એટલે કે શું? આપણે પરમાણુનું અવગાહના ક્ષેત્ર એટલે કે જે એક પરમાણુ આપણે અહીંયા કહ્યું ને, એ પોતે પરમાણુ જે એક આકાશ પ્રદેશમાં સમાઈને બેઠેલું છે, એટલે એ એક આકાશ પ્રદેશમાં ને ઓક્યુપાય કરીને બેઠું છે ને, સેમ આકાશ પ્રદેશની અંદર બેઠેલો છે, ત્યાં ઓક્યુપાય કરીને આટલી જગ્યા. તો એને એ એક આકાશ પ્રદેશની અવગાહના કહેવાતો, તો એ અવગાહના ક્ષેત્ર કહેવાય છે. આ એટલે અવગાહના એટલે કે શું કે એક કોઈ પણ પર્ટિક્યુલર વસ્તુ એ કેટલી આકાશ પ્રદેશને ઓક્યુપાય કરીને બેઠેલું હોય, તો એને કહેવાય છે એ પર્ટિક્યુલર દ્રવ્યની અવગાહના કહેવાય. એ ખાસ ધ્યાન રાખવાનું. અને બીજું જે સ્પર્શના કહેવાય છે એટલે કે શું કે તે દ્રવ્ય એ કેટલા આકાશ પ્રદેશોને આજુબાજુથી ઉપર નીચે 4 દિશાથી સ્પર્શીને રહેલો છે, તો એને પ્લસ પોતાનું જે અવગાહીને પણ બેઠેલો છે ને એ પણ એડ કરવાનું, એટલે એને કહેવાય છે સ્પર્શના. આકાશ પ્રદેશની સ્પર્શના એટલે સિમ્પલ અહીંયા ડેફિનેશન થી આપણને ખ્યાલ આવી જાય છે કે અવગાહના ક્ષેત્ર જે છે એ નાનું જ હોય, સ્પર્શના ક્ષેત્ર એ મોટું જ હોય ને.
અહીંયા અવગાહના ક્ષેત્ર આ પરમાણુ માટે કેટલું છે? એક આકાશ પ્રદેશ જેટલું જ છે. અને સ્પર્શના ક્ષેત્ર કેટલું છે? 7 છે. એટલે આજુબાજુ ચારે દિશાથી અને ઉપર નીચેથી સ્પર્શીને અને પોતે જે અવગાહીને બેઠેલો છે આકાશ પ્રદેશને એને પણ તો સ્પર્શ જ છે ને. એટલે ટોટલ 7 છે. સ્પર્શના ક્ષેત્ર કેટલું છે? એક પરમાણુનો 7 છે. અને અવગાહના ક્ષેત્ર કેટલું છે? એ સેમ પરમાણુનો તે 1 છે. એક આકાશ પ્રદેશ. એટલે અહીંયા આપણને એ પરમાણુ માટે તો ક્લિયર થઈ ગયું. પણ હવે અહીંયા શું કહે છે? પ્રત્યેક સિદ્ધને અવગાહના ક્ષેત્રથી સ્પર્શના ક્ષેત્ર અધિક હોય છે. તો એ સિદ્ધ માટે પણ આપણને અહીંયા સમજાઈ જશે કે જે સિદ્ધ ભગવંતો છે, અહીંયા સમજો કે આ સિદ્ધ ભગવંત છે. ઓકે, તો આ સિદ્ધ ભગવંત નો આવું કઈક આકાર છે, સમજો આ. ઓકે, તો હવે આ સિદ્ધ ભગવંત જે આત્મા છે, સિદ્ધાત્મા છે, તો એમનો અવગાહના ક્ષેત્ર કેટલો છે? તો અવગાહના ક્ષેત્ર તે અમુક અસંખ્યતા એવા આકાશ પ્રદેશો છે, જેટલું આ ઓક્યુપાય કરીને બેઠેલા છે આત્મા પ્રદેશો, જેટલું ટોટલ આકાશ પ્રદેશોમાં સમાઈને બેઠેલા છે એ એમનો અવગાહના ક્ષેત્ર કહેવાય. પણ હવે સ્પર્શના ક્ષેત્ર કેવી રીતે ગણવામાં આવે? કોઈ પણ આ એક સિદ્ધ ભગવાનનો સ્પર્શ, એમના સ્પર્શના ક્ષેત્ર કેટલું? પછી જેમ આપણે અહીંયા એક પરમાણુ માટે જોઈએ એવી જ રીતે. એટલે આ ટોટલ જે આકાશ પ્રદેશો, જેમાં આ આત્મા પ્રદેશો, આ આત્માના આત્મા પ્રદેશો સમાઈને બેઠેલા છે તે તો ગણવાના, પ્લસ હજી શું એડ કરવાનું? જે આજુબાજુ જે આકાશ પ્રદેશોને સ્પર્શીને બેઠેલા છે તે બધા જ કાઉન્ટ કરવાના. અહીંયા જે અહીંયા જે હોય છે એ પણ ક્યાં ચારે દિશા ઉપર નીચે બધું, તો એ ધ્યાન રાખવાનું. એટલા માટે શું થાય? આ સ્પર્શના ક્ષેત્ર વધી જાય ને ઓબ્વિયસલી. એટલા માટે અહીંયા કહે છે કે પ્રત્યેક સિદ્ધને અવગાહના ક્ષેત્રથી સ્પર્શના ક્ષેત્ર અધિક હોય છે. અને તે કેવલ માત્ર સિદ્ધને જ નહીં, પણ પરમાણુ આદિ દરેક દ્રવ્ય માત્રને સ્પર્શના અધિક હોય છે. એટલે બધા જ જે દ્રવ્યો છે, તો બધા દ્રવ્યો માટે સ્પર્શના ક્ષેત્ર અધિક જ હોય. તો તે કેવી રીતે? તો આ સિમ્પલ છે, આ સમજાઈ ગયું આપણને. એક ક્ષેત્ર સ્પર્શના આકાશ પ્રદેશ આશ્રય સ્પર્શના કહી. હવે સિદ્ધની પરસ્પર સ્પર્શના પણ અધિક છે, તે આ પ્રમાણે અહીંયા હવે કહેશે. હવે શું કહેશે? સિદ્ધની પરસ્પર સ્પર્શના હવે કે એ પણ અધિક છે. તો એ અહીંયા હવે કહેશે કેવી રીતે? એક વિવક્ષિત સિદ્ધ જે આકાશ પ્રદેશોમાં અવગાહી રહેલ છે, તે દરેક આકાશ પ્રદેશમાં એક એક પ્રદેશની હાનિ વૃદ્ધિએ અનંત બીજા સિદ્ધ જીવો પણ તે સિદ્ધના આત્મા પ્રદેશોને હિનાદિક આક્રમીને અવગાહ્યા છે. તે વિષમાવગાહી સિદ્ધ કહેવાય. તેમજ તે સિદ્ધની અવગાહનામાં તેને તેટલા જ આકાશ પ્રદેશોમાં સંપૂર્ણ અન્યુનાતિરિક્તપણે, એટલે હિનાધિકતા રહિત બીજા અનંત સિદ્ધ જીવો તે સિદ્ધને સંપૂર્ણ આક્રમીને, એટલે કે સ્પર્શીને પ્રવેશીને અવગ્રાહ્યા છે. તે તુલ્ય અવગાહના વાળા સિદ્ધો સમાવગાહી કહેવાય. આટલું આપણે પેલા સમજી લે, પછી આગળ ચાલશું. ઓકે, તો અહીંયા હવે શું કહે છે? એક તો વિષમાવગાહી સિદ્ધ કે છે એક, અને બીજા શું કહે છે? સમાવગાહી સિદ્ધ કહેવાય છે. એટલે એમાં શું છે? જે વિષમાવગાહી સિદ્ધ એટલે કે શું? હવે કોઈ એક સિદ્ધ, કોઈ એક વિવક્ષિત એટલે કે એક જ પર્ટિક્યુલર સિદ્ધ આત્માની આપણે અહીંયા વાત કરીએ. અહીંયા સિદ્ધ ભગવંત અહીંયા સમજો કે અહીંયા બેઠેલા છે. તો આ એક સિદ્ધ ભગવંત જે છે, તો એ એમના આત્મા પ્રદેશો, તો એ જે આકાશ પ્રદેશોમાં અવગાહી રહેલ છે, એટલે કે જેટલા પણ આકાશ પ્રદેશોમાં તે સમાઈને બેઠેલા છે ને, ઓક્યુપાય કરીને બેઠા છે, તે દરેક આકાશ પ્રદેશમાં એક એક પ્રદેશની હાનિ વૃદ્ધિએ અનંત બીજા સિદ્ધ જીવો પણ તે સિદ્ધના આત્મા પ્રદેશોને હિનાધિક આક્રમીને અવગાહ્યા છે. તે વિષમગાહી સિદ્ધ કહેવાય. એટલે કે શું?
કે આ જેટલા પણ આકાશ પ્રદેશોને ઓક્યુપાય કરીને બેઠા છે ને આ સિદ્ધ ભગવંત, તો એ સેમ આકાશ પ્રદેશોમાં થોડા પ્લસ માઇનસ ઓછા વધારે એવી રીતે બીજા અનંત અનંત એવા બીજા કેટલા બધા અનંતા સિદ્ધ જીવો પણ ત્યાં ઓછો વધારે ઓક્યુપાય કરીને બેઠેલા હોય છે તે આકાશ પ્રદેશો. તો એવા એને શું કહેવાય છે? વિષમાવગાહી સિદ્ધ કહેવાય છે. એટલે કે આપણે સિમ્પલ વર્ડ્સમાં આપણે જો એકદમ સિમ્પલ વર્ડ્સમાં કહીએ તો ઓવરલેપિંગ કહેવાય. ઓવરલેપ એટલે આ એક સિદ્ધ ભગવંત અહીંયા આટલા આકાશ પ્રદેશોને અવગાહીને બેઠા છે. હવે બીજા એવા અનંત સિદ્ધ ભગવંતો સમજો કે અહીંયા આ પોઝિશનમાં આવી રીતે આટલા અહીંયા આવી રીતે બેઠા છે. પછી કોઈ ત્રીજા સિદ્ધ ભગવંત અહીંયા આ પોઝિશનમાં આવી રીતે અહીંયા રહેલા છે, આમ આ પોઝિશનમાં રહેલા છે. કોઈ બીજા હજી સિદ્ધ ભગવંત આવી રીતે અહીંયા આ પોઝિશનમાં હશે અહીંયા. એટલે મેઇન અહીંયા શું વાત છે કે જે આકાશ પ્રદેશોને આ એક બ્લુ કલર વાળા છે એ છે ને એ મેઇન ફર્સ્ટ જે આપણે કીધા એ વિવક્ષિત સિદ્ધ કે જે એક પર્ટિક્યુલર સિદ્ધ ભગવાનને આશ્રયને આપણે કહી રહ્યા છે, તો તેમની વાત છે આ પર્ટિક્યુલર. તો આ જે ડાર્ક બ્લુ વાળા જે છે આ સિદ્ધ ભગવાન એ જેટલા આકાશ પ્રદેશોને અવગાહીને રહ્યા છે ને, તો એ આકાશ પ્રદેશોમાં ઓછું વધારે આકાશ પ્રદેશોને ઓવરલેપ કરીને બીજા કેટલા અનંતા સિદ્ધ ભગવંત ત્યાં રહેલા છે. એટલે કે જો આ પિંક વાળા આપણે જોઈએ, આ પિંક વાળા તો એ માત્ર આટલું જ એ અવગાહી એટલે કે આટલું જે શેર કરે છે, ઓવરલેપ કરે છે ને આટલા જ આકાશ પ્રદેશોને ઓવરલેપ કરીને રહેલા છે. જો આ ગ્રીન કલરના આપણે જોઈએ બીજા કોઈ સિદ્ધ ભગવાન, તો એ માત્ર આટલા જ આકાશ પ્રદેશોને શેર કરી રહ્યા છે. બીજા કોઈ આ લાઇટ બ્લુ વાળા આપણે જોયા, નહીં તો પર્પલ વાળા આપણે કહ્યા, તો આ કેટલા માત્ર આટલા જ પ્રદેશો આકાશ પ્રદેશોને શેર કરીને ઓવરલેપ કરીને રહેલા છે. એટલે કે વાત શું છે કે નોટ કમ્પ્લીટલી જે એક્ઝેક્ટ સેમ આકાશ પ્રદેશો જે આ વિવક્ષિત સિદ્ધ ભગવાન છે ને, તો એક્ઝેક્ટ આટલા ને સેમ ટુ સેમ આકાશ પ્રદેશો ને બીજા ઓક્યુપાય નહીં કરે, પણ એમાં અને એટલે કે શું ઓછા વધારે એવી રીતે શું આકાશ પ્રદેશોને એ શેર કરે છે, ઓવરલેપ કરે છે. એવા અનંતા સિદ્ધ બીજા ઘણા અનંતા સિદ્ધ ભગવંતો છે. અને એ પણ કેવી રીતે? તે દરેક આકાશ પ્રદેશમાં એક એક પ્રદેશની હાનિ વૃદ્ધિ, એટલે કે એ પણ કેવી રીતે માત્ર એક એટલે કે સમજો કે આ મેન આ ભગવાન છે, આ એક વિવક્ષિત આ પર્ટિક્યુલર સિદ્ધ ભગવંત છે. હવે માત્ર એક આકાશ પ્રદેશ ની આ જે આ લાઈન છે, આ શ્રેણી છે, એ નહીં પણ બીજા આકાશ પ્રદેશની શ્રેણીને ઓક્યુપાય કરીને બેઠા છે અહીંયા. એટલે આટલું માત્ર નથી, તો એક પ્રદેશની હાનિ, એક શ્રેણી પણ નહીં, સોરી, એક પ્રદેશ જ માત્ર એક પ્રદેશ ઓછું એ ઓવરલેપ કરે છે. એટલે કે એક પ્રદેશ ઓછામાં એક પ્રદેશો ઓછાને અવગાહીને રહેલા છે. પછી હજી એક ઓછું આકાશ પ્રદેશ, હા, એ પણ કેટલા એવા અનંતા હોય જેમાં એક પ્રદેશ ઓછું જ માત્ર એક પ્રદેશ ઓછું ઓક્યુપાય કરીને એવા બેઠેલા કેટલા હોય અનંત સિદ્ધ ભગવંત હોય. પછી હજી એક ઓછું એટલે કે ટોટલ બે આકાશ પ્રદેશ ઓછા ઓક્યુપાય કરીને બેઠેલા એવા કેટલા હોય, એ પણ અનંત હોય. તો સમજો એ આપણે અહીંયા ગ્રીનમાં આપણે બતાડીએ કે અહીંયાથી આટલું, એટલે તેઓ બાકી બધા આકાશ પ્રદેશો ને ઓવરલેપ કરે, શેર કરે, એ કોમન હોય. પણ માત્ર બે પ્રદેશને શેર નથી કરતા. આ ગ્રીન વાળા, આ રેડ વાળા માત્ર એકને શેર નથી કરતા. તો આવા જે આ ગ્રીન વાળા જે છે એવા પણ અનંત હોય. પછી 3 શેર નહીં કરે, એટલે હાનિ આપણે જોઈએ ને તો એક પ્રદેશની હાનિ ઓછા એવી રીતે શેર કરનાર એવા પણ અનંત હોય. હવે વૃદ્ધિનું આપણે વિચારીએ
તો એક વધારે, જેટલું એ ઓક્યુપાય કરે છે એનાથી એક વધારે આકાશ પ્રદેશ, એક એક્સ્ટ્રા આકાશ પ્રદેશ ને અવગાહીને રહેલા એવા પણ અનંત હોય, બે વધારે, એટલે કે એવું કે આખી જગ્યા સેમ ઓક્યુપાય કરે પણ માત્ર એક એક્સ્ટ્રા પ્રદેશ, હજી એક એક્સ્ટ્રા આકાશ પ્રદેશને ઓક્યુપાય કરે, હજી બે એક્સ્ટ્રા આકાશ પ્રદેશને ઓક્યુપાય કરે, એવા અનંતા. એટલે અનંતા 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 એવા કેટલા બધા બીજા સિદ્ધ ભગવંતો ત્યાં રહેલા હોય છે. તે સિદ્ધના આત્મ પ્રદેશોને હિનાદિક આક્રમીને ન અવગ્રહ્યા છે. એટલે આપણે સમજાય કે એવા એને શું કહેવાય, વિષમ આવગાહી સિદ્ધ કહેવાય. એટલે કે વિષમ આવગાહી સિદ્ધ અથવા તો વિષમ આવગાહી સિદ્ધ એ કહેવાય છે. અહીંયા જે આક્રમી આ શબ્દ છે એટલે કે શું, આક્રમી એટલે કે આપણે સિમ્પલ આપણે કહીએ ને કે કોઈ એક પર્સને બીજા પર્સનની જગ્યામાં આક્રમણ કર્યું, એટલે કે શું, કે એને ઇન્ટ્રુડ કર્યું, ઇન્ટ્રુઝન કર્યું, એટલે કે ત્યાં ઘૂસી ગયો કે આવી ગયો. ઓકે, એટલે એને આક્રમીનો એ મિનિંગ છે. એટલે કે સિમ્પલ વર્ડમાં આપણે કહીએ કે સમજો કે આટલા આકાશ પ્રદેશો આ ગ્રીન વાળા સિદ્ધ ભગવંતો ઓક્યુપાય કરીને રહેલા છે, તો બીજા આ પિંક વાળા જે સિદ્ધ ભગવંત છે એ પણ માત્ર એક પ્રદેશ છોડીને બાકી આખો સેમ આકાશ પ્રદેશોને તેઓ પણ ઓક્યુપાય કરીને રહેલા છે, તો એને કહેવાય કે આક્રમીને રહેલા છે, અવગાહ્યા છે, એવી રીતે કહી શકાય. એટલે સેમ ઓક્યુપાય કરીને રહેલા છે. માત્ર એક હિનાધિક, એક પ્રદેશ ઓછો કે એક પ્રદેશ વધારે, કે એક જ નહીં કે બે હોય, 3 હોય, 4 હોય, કેટલા એવા કેટલા 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 એક 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 ઓછો કરતા જવાનું કે એક 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 વધારતા જવાનું. અને કેટલું કરવાનું, માત્ર આ સમજો કે આ ગ્રીન વાળા છે, આ વિવક્ષિત સિદ્ધ ભગવંત છે, તો એને બીજા જે બ્લુ કલર વાળા અહીંયા સિદ્ધ ભગવંત છે, તો એ માત્ર એક જ આકાશ પ્રદેશને ઓવરલેપ કરીને રહેલા છે, તો પણ એ આવી જાય આ વિષામગાહી સિદ્ધમાં આવી જાય તે પણ. એટલે કે પેલા તો અહીંયા એક પ્રદેશ ઓછું અહીંયા, એટલે કે એક પ્રદેશને એ કવર નથી કરતા, બાકી આખો ઓવરલેપ કરે છે. પછી અહીંયા ઓવરલેપ કરે છે આટલા, પછી આટલા 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 કરીને હટતા 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 માત્ર છેલ્લો એક જ આ પ્રદેશને આકાશ પ્રદેશને ઓવરલેપ કરે, શેર કરે. તો એવી રીતે અનંતા સિદ્ધ ભગવંતો એ બધા જેટલા પણ હોય, તો એ બધા જ એવા સિદ્ધ ભગવંતો જે પણ ઓવરલેપ કરીને બેઠેલા છે, એક ઓછું કે એક 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 ઓછું ઓછું કરતા જવાનું કે એક એક વધારતા જવાનું આકાશ પ્રદેશો, એ બધાને વિષમાવગાહી સિદ્ધ કહેવાય છે. ઓકે, હવે આપણે સમાવગાહી સિદ્ધ શું છે તે સમજી લઈએ. હવે અહીંયા એક આ બ્લુ કલર વાળા આ સિદ્ધ ભગવંત છે, આ એક વિવક્ષિત સિદ્ધ ભગવંત છે. એ આટલો જે આકાશ પ્રદેશો છે એને અવગાહીને રહેલા છે, ઓક્યુપાય કરીને કે અવગાહીને રહેલા છે. તો હવે જેટલા આકાશ પ્રદેશો આ બ્લુ કલર વાળા આ વિવક્ષિત સિદ્ધ ભગવંતોએ અહીંયા આ જે સિદ્ધ ભગવંત છે આ એક, તો એમને જેટલા આકાશ પ્રદેશ ને અવગાહીને બેઠેલા છે ને, તો એટલા સેમ ટુ સેમ એક્ઝેક્ટલી સેમ આકાશ પ્રદેશો અને અવગાહીને કેટલા સિદ્ધ ભગવંતો રહેલા હોઈ શકે છે, એ પણ અનંત હોઈ શકે છે. બીજા અનંત સિદ્ધ જીવો એ સેમ સંપૂર્ણ આક્રમીને રહેલા હોય છે. આક્રમીને એટલે કે સ્પર્શીને કે પ્રવેશીને અવગાહ્યા છે, એટલે કે એક્ઝેક્ટ સેમ આકાશ પ્રદેશો એ પણ કેવી રીતે અન્યુનાતિરિક્તપણે, એટલે કે એમાં હિનાધિકતા રહિત, એટલે કે એવું બિલકુલ નહીં બને કે જેમ કે આ પિંક કલરના હવે છે આ સિદ્ધ ભગવંત, તો તે અહીંયા અવગાહીને રહેલા હોય, તો અમુક આકાશ પ્રદેશોને અવગાહીને નથી રહેલા, એક બે પ્રદેશને અવગાહીને નથી રહેલા, એવું નહીં બને. પણ હિનાધિકતા રહિત, એટલે કે ટોટલી કમ્પ્લીટલી આ જેટલા બ્લુ કલર વાળા સિદ્ધ ભગવંતો ઓક્યુપાય કરીને રહેલા છે આકાશ પ્રદેશ, એટલું સેમ આકાશ પ્રદેશો આ પિંક વાળા એટલે કે બીજા સિદ્ધ ભગવંતો પણ સેમ ઓક્યુપાય કરીને બેઠેલા છે. ન એક ઓછો પ્રદેશ, ન એક વધારે પ્રદેશ. તો એવા કેટલા હોય છે સેમ આકાશ પ્રદેશોને ઓક્યુપાય કરીને રહેલા કે આક્રમીને રહેલા, એવા અનંતા હોય છે બીજા.
તો આ અનંત સિદ્ધ જીવોને શું કહેવાય છે? એવા એવા જે હોય સેમ ઓક્યુપાય કરીને બેઠેલા સેમ સ્પેસ આકાશ પ્રદેશોનો, એને શું કહેવાય? એને કહેવાય કે એ તુલ્ય અવગાહના વાળા સિદ્ધ ભગવંત કહેવાય, અને એને સમાવગાહી સિદ્ધ ભગવંત કહેવાય છે. ધ્યાન રાખવાનું. હવે આગળ શું કહે છે કે તે વિવક્ષિત સિદ્ધને સમાવગાહી સિદ્ધોની સ્પર્શના અનંત ગુણી છે, અને વિષમાવગાહી સિદ્ધોની સ્પર્શના તેથી પણ અસંખ્યાત ગુણી છે, કારણ કે અવગાહના પ્રદેશો અસંખ્યાત છે. એ પ્રમાણે ઓકે, અહીંયા શું કહે છે પહેલા એ સમજી લઈએ કે એવી રીતે શું કહે છે કે તે વિવક્ષિત સિદ્ધને, અહીંયા જે એક વિવક્ષિત સિદ્ધ એટલે આ એક જે પણ પર્ટિક્યુલર સિદ્ધ ભગવાનની આપણે વાત કરી રહેલા છે એ વિવક્ષિત સિદ્ધ ભગવંત છે. તો એમને શું હોય? કોઈ પણ સિદ્ધ ભગવંત હોય, કોઈ પણ એક, આપણે આ એક પર્ટિક્યુલર કોઈ પણ સિદ્ધ ભગવંત નું આપણે અહીંયા એક્ઝામ્પલ લઈ રહ્યા છે. તો એમને સમાવગાહી સિદ્ધો પણ હોય, અને એમને વિષમાવગાહી સિદ્ધ પણ હોય, રાઈટ? એટલે કે જે સેમ આકાશ પ્રદેશોને આક્રમીને રહેલા અનંત સિદ્ધ તો હોય, પ્લસ અનંત બીજા હિનાધિક આકાશ પ્રદેશોને અવગાહીને રહેલા એવા બીજા અનંત સિદ્ધ પણ હોય ને. ઓકે, એટલે એવી રીતે અલગ અલગ એવી રીતે પણ એવી રીતે હોય સિદ્ધો, અને સેમ જ્યાં છે તો ત્યાં જ સેમ ટુ સેમ ત્યાં રહેલા પણ એવા અનંતા પણ સિદ્ધ હોય સેમ અહીંયા પોઝિશનમાં, સેમ આકાશ પ્રદેશોમાં. તો એવી રીતે હોય. પણ સ્પર્શના હવે આપણે કમ્પેરિઝન કરીએ, વધારે ઓછી કેટલી શું કોની, તો એમાં શું કહે છે કે તે વિવક્ષિત સિદ્ધને સમાવગાહી સિદ્ધોની સ્પર્શના અનંત ગુણી છે. ઓબ્વિયસલી અનંત ગુણી હોય. કેમ? કારણ કે જ્યાં આ રહેલા છે સમાવગાહી સિદ્ધ ભગવંતો પણ એ સેમ ટુ સેમ આકાશ પ્રદેશોને અવગાહીને રહેલા છે ને. અને એ કેટલા છે? સમાવગાહી સિદ્ધ કેટલા છે? એ અનંત છે ને. તો જો અનંત સિદ્ધ સેમ આકાશ પ્રદેશોને સ્પર્શેલા હોય તો આ વિવક્ષિત સિદ્ધ, એટલે વિવક્ષિત સિદ્ધ એટલે જે પર્ટિક્યુલર એક સિદ્ધ ભગવાનની આપણે વાત કરી રહ્યા છે, જેમ કે આ પિંક વાળા, તો આ વિવક્ષિત સિદ્ધ છે. તો એ વિવક્ષિત આ એક સિદ્ધ ને કેટલા સમાવગાહી સિદ્ધ કેટલા સ્પર્શીને બેઠેલા છે? અનંત. એ અનંત છે. તો જો અનંત સમાવગાહી સિદ્ધ સેમ અહીંયા રહેલા છે, એને સ્પર્શીને બેઠેલા છે વિવક્ષિત સિદ્ધને, તો એમની સ્પર્શના કેટલી કહેવાય? પણ અનંત કહેવાય ને, અનંત ગુણી કહેવાય. હવે વિષમાવગાહી સિદ્ધની આપણે કહીએ સ્પર્શના કેટલી, તો એ તેથી પણ અસંખ્યાત ગુણી વધારે કહેવાય. એ શા માટે? કારણ કે અહીંયા જે વિષમાવગાહી સિદ્ધ ભગવંતો એ ક્યાં રહેલા હોય? એ અલગ અલગ હિનાધિક ઓછા કે વધારે આકાશ પ્રદેશોને એવી રીતે શેર કરીને અવગાહીને રહેલા હોય ને. તો એ કેટલા છે? વિષમાવગાહી સિદ્ધ એ અનંતા છે, એ પોતે અનંતા છે, પણ એ એમની સ્પર્શના એ કેટલી કહેવાય? કે અનંત ગુણી. જે અહીંયા સમાવગાહી સિદ્ધની સ્પર્શના જે અનંત ગુણી કહેવાય છે ને, તો એનાથી પ્લસ એક્સ્ટ્રા વધારે, એટલે કે એનાથી પણ અસંખ્યાત ગુણી વધારે છે. તો એ કેમ? કારણ કે અવગાહના પ્રદેશો અસંખ્યાત છે એટલા માટે. કારણ કે એક્સ્ટ્રા જે પ્રદેશો ત્યાં એ શું એ અવગાહીને બેઠેલા હોય ને, જે વિષમાં અવગાહી બીજા સિદ્ધો હોય, જે એક્સ્ટ્રા એટલે શું? જે એક્સ્ટ્રા અહીંયા બીજા અહીંયા આજુબાજુ જે પણ બીજા આ મેઇન વિવક્ષિત સિદ્ધ, જે વિવક્ષિત મેઇન સિદ્ધ છે, તો એમનાથી જે એમને આજુબાજુ ત્યાં પણ એ સ્પર્શીને બેઠેલા હોય ને, તો એ પણ વધારે હોય છે ને, એ પણ એડ થઈ જાય, એક્સ્ટ્રા એડ થઈ જાય ને. અવગાહના પ્રદેશો પણ અસંખ્યાત હોય છે, એટલા માટે આ અસંખ્યાત ગુણી વધી જાય છે. આ અનંતમાં એ એડ કરી લેવાનું, ધ્યાન રાખવાનું. તો એ પ્રમાણે પરસ્પર
સ્પર્શના એ અધિક એટલે કે અનંત ગુણ છે. એ રીતે બંને પ્રકારની સ્પર્શના અધિક કહી છે. એટલે સિદ્ધોની જે પરસ્પર સ્પર્શના અહીંયા બતાવે છે તો એ કેટલી છે? અનંત ગુણી છે. અધિક કેટલી છે? અનંત ગુણી અધિક છે. એવી રીતે બંને ટાઈપની સ્પર્શના આપણે સમજી લીધી છે અહીંયા ગાથામાં. અહીંયા એક આવ્યું છે કે જ્યોતિ મિલે ઇઝ સેડ ડ્યુરિંગ ધીસ બેસિસ, અવગાહના બેસિસ. તો એ જ રાઈટ છે કે જે આપણે અહીંયા સ્તવન વગેરેમાં જે આપણે સાંભળ્યું હશે કે એવી રીતે શાસ્ત્રમાં કે સિદ્ધ ભગવંતો જ્યોતમાં જ્યોત જેમ ભળી જાય એવી જ રીતે ત્યાં સિદ્ધ ક્ષેત્રમાં રહેલા છે. એ શા માટે કહેલું છે? એ આ જે આપણે સમાવગાહી જે સિદ્ધોની સ્પર્શના કારણે અહીંયા આ દ્વાર ઉપર આ બેસ એનું રાખીને એવી રીતે અહીંયા તે જ બતાવેલું છે. અહીંયા બેસિસ ઉપર જ બતાવેલું છે કે કેવી રીતે એ જેમ કે આ એક જ્યોત છે અને આ બીજી પણ જ્યોત છે. તો આપણે જ્યારે એને આપણે એડ કરીએ એવી રીતે એક જ્યોત બીજી જ્યોતને આપણે એડ કરીએ તો એ શું આવી નહીં બની જાય પણ એકમેક થઈ જાય. એટલે કે સેમ બે જ્યોત છે પણ એ જ્યારે એ ભળી જાય તો ત્યારે એ કેટલું એ ડબલ આવી રીતે ડબલ નહીં બની જાય કે વધારે મોટી આવી રીતે નહીં મોટી નહીં બની જાય પણ શું થાય એ સેમ સાઈઝની જ અહીંયા હોય થઈ જાય. એટલે કે આ બે જ્યોતો જ્યારે મળે તો ત્યારે આ સેમ સાઈઝની આવી એક જ જ્યોત બની જાય ને. એટલે દેટ મીન્સ કે બે જ્યોત જે છે એ સેમ આકાશ પ્રદેશોને અવગાહીને રહેલું છે પણ એ બે જ્યોત હતી. તો એવી જ રીતે અહીંયા અનંત સિદ્ધો જે છે સિદ્ધ ભગવંત આ સેમ ટુ સેમ આકાશ પ્રદેશોને અવગાહીને ઓક્યુપાય કરીને રહેલા છે. એટલે આટલું જે આકાશ પ્રદેશો કે જગ્યા એ છે એટલી જ પણ એટલી જ જગ્યામાં એ અનંત 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 એ ઓવરલેપ થઈને બેઠેલા છે સેમ 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 અહીંયા ઉપર. તો એવી રીતે એટલા માટે એવી રીતે જ્યોત સે જ્યોત મળી જાય એવી રીતે કહેલું છે શાસ્ત્રમાં. એવી રીતે સિદ્ધ ભગવાન તો ત્યાં રહેલા હોય પણ એ મિનિંગ એમ નથી. ધ્યાન રાખવાનું કે એનું શેપ આવું હોય જ્યોત જેવા શેપ વાળા બિલકુલ નહીં હોય. ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, તો અહીંયા આપણે આ સ્પર્શનો દ્વાર આપણે સમજી લીધું અહીંયા. તો એ પૂરો થાય છે. ચોથું સ્પર્શના દ્વાર અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે પાંચમું કયો છે? કાળ દ્વાર છે. તો કાળ દ્વારમાં શું બતાવે છે અહીંયા કે એક સિદ્ધ આશ્રય વિચારતા તે જીવ અથવા સિદ્ધ અમુક સમય મોક્ષે ગયેલ છે માટે સાદી અને સિદ્ધપણાનો અંત નથી માટે અનંત. એ પ્રમાણે એક જીવ આશ્રય સાદી અનંત કાળ જાણવો. ઓકે, તો હવે બે રીતે અહીંયા આપણને બતાડશે. ફર્સ્ટ ઓફ ઓલ એક જ સિદ્ધ આશ્રયને આપણને વિચારવાનું છે. તો એક જ કોઈ પર્ટિક્યુલર સિદ્ધ ભગવંત છે તો એમનું જ આપણે વિચારીએ. તો એ સિદ્ધ ભગવંત હવે પહેલા તો એ કેવા હતા? સંસાર ચક્રમાં ભમી રહ્યા છે. એનું જીવ ઘણા ભાવ ભટકે છે અને પછી છેલ્લું જયારે મનુષ્ય ભવ એક આવશે ત્યારે શું સાધના આરાધના કરીને એ કર્મો 4 ઘાતી કર્મ 4 અઘાતી કર્મો એ બધા ખપાવીને શું બનશે? સિદ્ધ બનશે. એટલે દેટ મીન્સ એનું શું થયું? પહેલા તો એ સિદ્ધ નહીં હતો અને પછી એ અમુક સમયમાં અમુક દિવસે એ સિદ્ધ બન્યો છે ને ત્યારે મોક્ષની અવસ્થાની પ્રાપ્ત કરે છે. એટલા માટે એમને સિદ્ધ અવસ્થા છે એનું આદિ થાય છે એટલે કે સ્ટાર્ટ થાય છે. એટલા માટે તો એક જ કોઈ પર્ટિક્યુલર સિદ્ધને આશ્રયને આપણે વિચારીએ તો કહેવાય કે એ જીવ જ્યારે સિદ્ધ બન્યો છે મોક્ષની અવસ્થાની પ્રાપ્ત કરે છે તો એ સમય એ દિવસે સમય એ સિદ્ધ અવસ્થાની ચાલુ થઈ છે ત્યારે એટલે કહેવાય કે સ્ટાર્ટ સહિત છે, આદિ સહિત છે. એટલા માટે સાદી કહેવાય. અને ક્યાર સુધી રહેશે એની એવી જ સેમ સિદ્ધ અવસ્થા? તો કહે છે કે એનું કઈ અંત તો નથી. સિદ્ધપણાનું હવે અંત નથી. એટલા માટે અંત નહીં એટલે એને અનંત કહેવાય છે. એટલા માટે એક જ સિદ્ધની આશ્રયને આપણે વિચારીએ તો એનું કાળ કેટલું?
કાળ દ્વારમાં આપણે કહીએ તો કાળ કેટલું, તો એ કહેવાય છે સાદી અનંત કાળ. શું? સાદી અનંત કાળ છે એના માટે. હવે બીજી રીતે શું કહે છે? સર્વે સિદ્ધ આશ્રયને, બધા જ સિદ્ધ ભગવંત આશ્રયને આપણે વિચારીને જ્યારે, તો એનું હવે આપણે વિચારીએ તો બધા જ સિદ્ધ ભગવંતોનું સ્ટાર્ટ કોઈ હતું કે હા આ પહેલા તો ખાલી હતો, અહીંયા સિદ્ધશિલા ઉપર જે સિદ્ધ ક્ષેત્ર છે એ ખાલી હતો, કોઈ જ નહીં હતું. પછી સૌથી પહેલું એક મનુષ્ય પહેલું સિદ્ધ બન્યો, અને અહીંયા પછી સિદ્ધ અહીંયા પહેલું બન્યું, પછી બીજા સિદ્ધ થયા, પછી ત્રીજા, એવું કઈ છે? એવું કઈ નથી, એ ધ્યાન રાખવાનું. એટલે એવું કોઈ પહેલો કોણ સિદ્ધ ગયો એનું કોઈ સ્ટાર્ટિંગ નથી, કારણ કે આ કાળ ચક્ર તો કેવું છે, અનાદિ અનંત છે, એનું કઈ સ્ટાર્ટ નથી ને. તો ફરતો જાય છે, ફરતો જાય છે, ફરતો રહ્યો છે, કેટલું અનાદિકાળથી ફરી રહ્યો છે ને ફરતો રહેશે. એટલે એવું કઈ નથી કે કોઈ પહેલા આ પર્ટિક્યુલર જીવનું સૌથી પહેલા મોક્ષે ગયા, એવું કોઈ નથી. માત્ર આપણે આ અવસરપીણી કાળનું વિચારીએ કે આ માત્ર આ એક અવસરપીણી કાળમાં પહેલા સિદ્ધ કોણ થયા, તો એ મરુદેવી માતા, પણ એ કઈ એકદમ ફર્સ્ટ સિદ્ધ આખા કાળ ચક્રના ફર્સ્ટ સિદ્ધ નથી કહેવાતા, આખા કાળના. ધ્યાન રાખવાનું. તો સિદ્ધ ભગવંતો તો પહેલાથી જ અનંત હતા, હમણાં અનંત છે, અને આગળ પણ અનંત થતા રહેશે. તો એવી રીતે છે આ. એટલે એટલા માટે આ શું છે, એનું કોઈ સ્ટાર્ટિંગ નથી, આદિ નથી, એટલા માટે એને શું કહેવાય? અનાદિ કહેવાય છે. એનું કોઈ સ્ટાર્ટ નથી, પહેલાથી જ હતા સિદ્ધો. તો હવે હશે ક્યાર સુધી? એવું કોઈક એવું દિવસ આવશે કે બધા જે પણ ભવી જીવો એ બધા જ એક કરીને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી લે છે. પછી બધા જ ભવી જીવો આ મનુષ્ય લોકમાંથી, મનુષ્ય શું ચૌદરાજ લોકમાંથી ખાલી થઈ જશે, અને બધા જ પછી સિદ્ધ ભગવાન બની જશે એક દિવસ, અને પછી ખાલી અભવ્ય અને જાતિ ભવ્ય જીવ બાકી રહેશે ચૌદરાજ લોકમાં. શું એવું બનવાનું છે ક્યારે? એવું ક્યારે નથી બનવાનું. એ ખાસ ધ્યાન રાખવાનું. આગળ અનંત કાળ પછી પણ આવું નથી થવાનું, ક્યારે પણ નથી થવાનું એવું. જગતમાં સિદ્ધનો અભાવ ક્યારે થશે તે પણ નથી, અભાવ થવાનું જ નથી. માટે સર્વ સિદ્ધ આશ્રયના અનાદિ અનંત કાળ છે. એટલે અહીંયા સિદ્ધ ભગવંત થતા જશે, અને આ સિદ્ધ બનીને જે રહેવાના છે એ ફોરેવર માટે અહીંયા જ રહેવાના છે. એવું નથી કે પછી એ નષ્ટ થઈ જશે, કે પાછા સંસારમાં પાછા આવી જશે અને સંસારમાં પરિભ્રમણ પાછો સ્ટાર્ટ થશે, પાછો શું કહેવાય પાછા અવતાર લેશે અહીંયા ધરતી ઉપર, અને પછી પાછો એ સ્ટાર્ટ કરશે એનું સફર. એવું કઈ નથી, એવું કઈ થવાનું નથી. જે સિદ્ધ બની ગયા છે એ બની ગયા છે, ફોરેવર માટે બની ગયા છે, પરમેનન્ટ છે. પછી એવો કઈ અછેરો પણ નથી થવાનો ક્યારે પણ, એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે સિદ્ધનો અભાવ પણ ક્યારે થવાનું નથી, તો તે રહેવાના જ છે ત્યાં અનંત તરીકે થઈને. એટલા માટે એ ક્યાર સુધી રહેશે એવું ક્વેશ્ચન આવે તો એ અનંત કાળ સુધી રહેવાના છે આ. એટલે એને શું કહેવાય? બધા સિદ્ધ આશ્રયને શું કહેવાય? અનાદિ અનંત કાળ. એનું કાળ દ્વારમાં કાળનો સમય સમજવું. એક સિદ્ધની અપેક્ષા સાદી અનંત, અને સર્વે સિદ્ધની અપેક્ષા અનાદિ અનંત. અહીંયા એવી રીતે કાળ દ્વાર પણ કમ્પ્લીટ થાય છે. પાંચમું કાળ દ્વાર કમ્પ્લીટ. હવે શું છે આ? નેક્સ્ટ કયો દ્વાર છે? આ અંતરદ્વાર છે, છઠ્ઠો અંતરદ્વાર. એમાં શું કહે છે? સિદ્ધને પડવાનો અભાવ તથા સિદ્ધને પડવાનો અભાવ છે. પડવાનું એટલે કે આપણે જેમ કહ્યું કે પાછા સંસારમાં એ આવશે નથી. અપુનરાવૃત્તિ સિદ્ધિ ગઈ નામધેયમ ઠાણમ સંપત્તાણમ. અપુનરાવૃત્તિ એટલે શું આવે છે ને, મુથુણમ સૂત્રમાં આવે છે ને, અપુનરાવૃત્તિ એટલે કે શું? પાછો હવે એમનું પડવાનો અભાવ છે આ. એટલે પુનઃ સંસારમાં પાછો આવવાનું જ નથી, ક્યારે પણ નથી આવવાનું. સંસારી જીવ તરીકે એમનું જે આ હતું ને પર્યાય, એક નષ્ટ થઈ ગયું. હવે સિદ્ધ જીવ બની ગયા છે, સિદ્ધત્વ પ્રાપ્ત કરી દીધા છે. પેલા સંસારિત્વ હતું,
તો એ નષ્ટ થઈ ગયું. હવે એ સિદ્ધત્વ જયારે આવી ગયું છે તો હવે એ સિદ્ધત્વ નષ્ટ નથી થવાનું, અક્ષય સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ છે ને, કઈ ચેન્જીસ થવાના નથી પર્યાયમાં કે કોઈ પણ વસ્તુમાં. ધ્યાન રાખવાનું, સિદ્ધત્વ સ્થિતિ એ પરમેનન્ટ છે, એટલે હવે પાછા સંસારમાં પડવાના નથી, કોઈ કર્મ બંધ થવાનું નથી ક્યારે પણ. એટલા માટે કહેવાય છે કે આંતરા વાળું સિદ્ધત્વ નથી એમનું. આંતરા એટલે હોય ને કે પહેલા સિદ્ધત્વ મળ્યું, પાછા સંસારમાં આવી ગયા, પાછા સિદ્ધ બન્યા, પછી પાછા ક્યાં સંસારમાં આવી ગયા થોડા ટાઈમ બાદ. તો એવું આંતરા વાળું સિદ્ધત્વ નથી. એટલે કે સિદ્ધત્વ છે પછી સંસારિત્વ, પછી સિદ્ધત્વ, પછી સંસારિત્વ. એટલે આંતરા વાળું, અહીંયા આંતરા વાળું, ગેપ વાળું એવું કઈ સિદ્ધત્વ નથી. એટલા માટે શું કહેવાય છે કે એમનું એવી રીતે આંતરા વાળું સિદ્ધત્વ નથી. અહીં વચ્ચે બીજો ભાવ પામવો તે આંતરું અંતર કહેવાય. તેવું અંતર કાલ અંતર સિદ્ધને નથી, એ ધ્યાન રાખવાનું. ઓકે. અથવા જ્યાં એક સિદ્ધ રહેલ છે ત્યાં જ પૂર્વોક્ત રીતે સમાવગાહના એ તથા વિષમાવગાહના એ સ્પર્શના દ્વારમાં કયા પ્રમાણે અનંત અનંત સિદ્ધો રહ્યા છે, માટે સિદ્ધોને એક બીજાની વચ્ચે અંતર ખાલી જગ્યા નથી. એ રીતે ક્ષેત્ર આશ્રય પરસ્પર અંતર ક્ષેત્ર અંતર પણ નથી. તે પહેલું સોરી તે અહીંયા નીચે ફૂટનોટમાં જવું પડશે, તે અંતરદ્વાર કહ્યું. ઓકે. તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા જે ઉપર અહીંયા આપણને બતાવ્યું ને, અહીંયા આપણે જોયું તો એ શું છે, કાલ અંતર છે. શું છે? કાલ અંતર. અને અહીંયા સેકન્ડ અહીંયાથી અહીંયા જે દેખાય છે એ શું છે? ક્ષેત્ર અંતર અહીંયા કહે છે. એટલે અહીંયા કાલને આશ્રયને અંતર કહે છે, અંતરદ્વાર. અને અહીંયા જે કહે છે તે ક્ષેત્રને આશ્રયને અંતરદ્વાર અહીંયા બીજી રીતે કહે છે. ઓકે. તો કાલની હિસાબે આપણે સમજ્યા ને કે અહીંયા અમુક કાળ સુધી સિદ્ધત્વ, પહેલા તો સંસારિત્વ હતું, કોઈ સિદ્ધત્વ મળ્યું, પાછો અમુક કાળ સુધી સંસારિત્વ, અમુક કાળ બાદ સિદ્ધત્વ આવ્યું. કઈ કાળનું અંતર પડતું નથી સિદ્ધત્વમાં. એટલે કાલ અંતર સિદ્ધને નથી, કાલ અંતર સિદ્ધને નથી. હવે ક્ષેત્ર અંતર છે કે એવી રીતે એ જોવાનું છે. તો શું કહે છે કે આપણે જે પહેલા આપણે શું જોયું, સ્પર્શના દ્વારમાં આપણે શું જોયું, આપણે શું શીખ્યા સ્પર્શના દ્વારમાં, કે સમાવગાહનાએ અને વિષમાવગાહનાએ સ્પર્શના દ્વારમાં આપણે શું જોયું કે અનંત અનંત સિદ્ધો રહેલા છે ને. એટલે કે શું કે અહીંયા એક વિવક્ષિત સિદ્ધ ભગવંત છે, એટલે એક પર્ટિક્યુલર કોઈક સિદ્ધ ભગવંત છે આ. ઓકે. તો એમને જ સેમ આકાશ પ્રદેશો ઓક્યુપાય કરીને એવા સમાવગાહનાએ કેટલા સિદ્ધ ભગવંતો રહેલા છે? અનંતા. અને ઓછું વધારે, અમુક અમુક ઓછા, અમુક પ્રદેશો ઓછા વધારે શેર કરીને કે આક્રમીને બીજા અનંતા હજી વિષમાવગાહનાએ એ રીતે સ્પર્શીને બીજા અનંત અનંત સિદ્ધો પણ રહેલા છે. તો દેટ મીન્સ અહીંયા કઈ ગેપ છે, આંતરા છે, ક્ષેત્ર વાઇઝ નથી ને, કે એવું તો નથી ને કે આ એક સિદ્ધ ભગવંત છે પછી વન હેન્ડ ડિસ્ટન્સ રાખીને બીજા સિદ્ધ ભગવંતને આવવાનું હજી, અથવા તો કે એક પ્રદેશ છોડીને બીજા સિદ્ધ ભગવંત છે, કે અમુક XYZ નંબર ઓફ પ્રદેશ છોડીને બીજા સિદ્ધ ભગવંત રહેલા છે, એવું છે અલગ 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 એવું કઈ છે? એવી કઈ ગોઠવણ કે નથી, એવું કઈ અંતરા કે ખાલી જગ્યાઓ રહેલી નથી કઈ. એક જે સિદ્ધ ભગવંતો છે એકબીજાની વચ્ચે કઈ એવા આંતરા કે ખાલી જગ્યાઓ રહેલી નથી. એટલા માટે કહેવાય છે કે ક્ષેત્ર આશ્રયને પરસ્પર અંતર ક્ષેત્ર અંતર પણ નથી. તો એવી રીતે અંતરદ્વારમાં અહીંયા આપણને આ શાસ્ત્રકાર ભગવંત એવી રીતે બતાવે છે. અને અહીંયા જે ફૂટનોટમાં શું બતાવે છે તે પણ આપણે સમજી લઈએ. નવતત્વ ભાષ્યની વૃત્તિમાં સિદ્ધ જીવોને આત્મ પ્રદેશો ઘન હોવાથી અંતર છિદ્ર નથી એમ કહ્યું છે. ઓકે. નવતત્વની ભાષ્ય વૃત્તિમાં શું કહે છે કે જે આ સિદ્ધ ભગવંત સમજ કે આ પર્ટિક્યુલર એક સિદ્ધ ભગવંતનો આત્મા છે, આ સિદ્ધાત્મા છે,
તો એમના આત્મા પ્રદેશો જે છે ને એ અસંખ્યાત આત્મા પ્રદેશો નું એક સ્કંધ કહેવાય ને, એટલે સ્કંધ જેવું છે આ એક આત્મા, અને અસંખ્યાત આત્મા પ્રદેશોનું એક સ્કંધ છે. તો શું એમાં ગેપ્સ છે, છિદ્રો છે, પોલાણના ભાગ છે? નથી ને, કારણ કે એ જ્યારે કોઈ મનુષ્ય જ્યારે સિદ્ધ બને છે તો ત્યારે આત્મા છે એ આખો એ કોમ્પેક્ટ બની જાય છે ને. પોલાણના ભાગો રહેલા હતા, ગેપમાં રહેલું હતું ને, પેલા તો આકાશ પ્રદેશો ગેપ્સમાં ફેલાયેલા હતા, ગેપ્સ છોડીને, છિદ્ર છોડીને. પણ હવે જ્યારે એ સિદ્ધ બનવાનો છે ત્યારે શું થાય છે, પોલાણના જે ભાગો એ બધા ભરાઈ જાય છે ને. એટલા જ માટે તો 1/3 ભાગ ઓછું થઈ જાય છે, 2/3 માં આખા એ ઘન કોમ્પેક્ટ એક એવી રીતે એ બાજુમાં આવી જાય છે ને આત્મા પ્રદેશો બધા. તો ત્યાં પણ અંતરા નથી, આંતરા નથી, અંતર નથી, છિદ્ર નથી. એવી રીતે પણ કહે છે કે એવી રીતે પણ આ નયથી પણ, આ પર્સ્પેક્ટિવ થી પણ અહીંયા અંતર નથી રહેલા પોતાના કોઈ પણ એક સિદ્ધ ભગવંતોના આત્મ પ્રદેશોમાં પણ. તો એવી રીતે પણ કહે છે કે એવી રીતે પણ અંતર નથી, ધ્યાન રાખવાનું. તો એવી રીતે અહીંયા છઠ્ઠો અંતરદ્વાર પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. પછી નેક્સ્ટ ક્લાસમાં આપણે શું જોશું, નેક્સ્ટ ગાથા આપણે આગળ વધશું, ગાથા નંબર 49 નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું. અને આ આપણું આ કેટલા છે, તો અમુક જ ગાથાઓ બાકી છે, ધ્યાન રાખવાનું. એટલે હવે પછી જ્યારે આપણી આ ગાથાઓ બધી કમ્પ્લીટ થઈ જશે તો ત્યારે શું કરશું, પછી એક્ઝામ લેવામાં આવશે, અને એમાં ઓરલ એક્ઝામ પણ હશે ગાથાની, અને ઓનલાઈન એક્ઝામ પણ હશે. તો એટલા માટે પ્રિપેરેશન બધાને સ્ટાર્ટ કરી લેવા વિનંતી છે, કારણ કે થવા આવ્યું છે કમ્પ્લીટ. જેન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ પ્રણમ, સર્વમંગલ માંગલ્યમ, સર્વ કલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વ ધર્માણમ, જનયતિ શાસ્ત્રમ પ્રણમ.